હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવા ઢોકળા। આ ઢોકળા તમે બાળકોના લંચ બોક્સમાં કે નાસ્તા માટે બનાવી શકો છો। તે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખાવામાં તો એકદમ સરસ સોફ્ટ અને જાલીદાર બને છે। તો ચાલો રવા ઢોકળાની રેસીપી જોઈ લઈએ। રવા ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલો ઝીણો રવો લીધો છે। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું। સાથે જ મેં અહીં અડધા કપ જેટલું થોડુંક ખાટું દહીં લીધું છે। હવે અડધા કપ જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દઈશું। દહીંની જગ્યાએ તમે 1 કપ જેટલી ખાટી છાશ પણ નાખી શકો છો। અહીં બેટર હજી થોડુંક જાડું લાગે છે, તો થોડું થોડું કરીને પાણી નાખી તેને સ્મૂથ બેટર બનાવી લઈશું। તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। આટલું બેટર બનાવવામાં મને 1 કપ પાણીની જરૂર પડી હતી। હવે આ બેટરને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું, એટલે સૂજી એકદમ સરસ ફૂલી જશે। તો લગભગ 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે અને આપણી સૂજી એકદમ સરસ ફૂલી ગઈ છે। તો હવે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે ઇડલી માટેનું જે બેટર બનાવીએ છીએ એવું જ આનું બેટર બનાવવાનું છે। તો અહીં ઢોકળા માટેનું બેટર બની ગયું છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી દઈશું। સાથે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે પણ મૂકી દઈશું। પછી જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના હોય તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। હવે આપણે બેટરમાં 1 ચમચી જેટલો ઈનો ફૂડ સોલ્ટ નાખીશું અને તેની ઉપર 1 થી 2 ચમચી જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દઈશું। ઈનાની જગ્યાએ તમે મીઠો સોડા પણ નાખી શકો છો। ઈનો નાખ્યા પછી બેટરને વધારે સમય નથી રાખવાનું, તરત જ ઢોકળા થવા માટે મૂકી દઈશું। તો હવે તેલ લગાવેલી પ્લેટમાં આપણે બેટર નાખીશું અને બેટરની થિકનેસ તમે જોઈ શકો છો। હવે આપણે ઢોકળાને થવા માટે ઢોકળિયામાં મૂકી દઈશું। હવે ઢાંકણું ઢાંકી 10 થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઢોકળાને થવા દઈશું। તો લગભગ 15 મિનિટ પછી આપણે ઢોકળાને ચેક કરી લઈએ। તો આ રીતે ચપ્પુની મદદથી ચેક કરવાનું। જો ચપ્પુ ક્લીન આવે એટલે સમજવાનું કે આપણા ઢોકળા બની ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢોકળિયામાંથી પ્લેટ કાઢી આપણે તેને થોડીક ઠંડી થવા દઈશું। ઢોકળા થોડાક ઠંડા થયા પછી આપણે તેને ચોરસ શેપમાં કટ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને જાલીદાર બન્યા છે। પછી આપણે તેની ઉપર વઘાર કરીશું। હવે વઘાર્યું લઈ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું। સાથે જ આપણે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ, રાઈ ફૂટે એટલે તેમાં 2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું અને થોડાક મીઠા લીમડાના પાન નાખી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। પછી આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા તલ નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। હવે ગરમા ગરમ વઘારને ઢોકળા ઉપર નાખી મિક્સ કરી લઈશું। તો અહીં આપણા એકદમ ટેસ્ટી રવા ઢોકળા બની ગયા છે અને તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ જાલીદાર અને સોફ્ટ બન્યા છે। અને છેલ્લે આપણે થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખી ગાર્નિશિંગ કરીશું। તો તમે એક વખત આ રીતે રવા ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપીઓ સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।